આજે આપણે સ્વાધ્યાય 2.3 દાખલો નંબર 5 એમાં બીજો દાખલો છે શીખવાના છે. દાખલા નંબર 5 એની અંદર કહે છે કે અવયવ પાડો. એટલે નીચે જે તમને બહુપદી આપી છે આપણને એ બહુપદીના આપણે અવયવ પાડવાના છે. તો હવે એના અવયવ પાડવાની શરૂઆત કરીએ. તો કે સૌથી પહેલાં તો અહીંયા બે પદને પેર બનાવીએ અને કંઈક કોમન નીકળતા જો બ્રેકેટ સરખો મળતો હોય તો સરળ રીતે થઈ જાય. એટલે અહીંયા ચેક કરીએ કે ભાઈ પહેલા બે પદમાંથી એક્સ સ્ક્વેર કોમન નીકળે છે એટલે અંદર વધશે એક્સ માઇનસ 3. બીજા પાછળના પદમાંથી જનરલ કાંઈ નથી નીકળતું એટલે કદાચ કાઢવું તો -1 કોમન કાઢી શકાય એટલે વધશે 9x + 5. હવે ધ્યાનથી જોઈએ બાળકો કે ભાઈ અહીંયા બંનેમાં બ્રેકેટ છે એ અલગ અલગ રહે છે. એટલા માટે આપણે નોર્મલી જેમ આગળ પહેલો દાખલો જે રીતે કર્યો એ રીતે આ દાખલો નહીં થઈ શકે. એટલે આ દાખલાને કંઈક આપણે અલગ રીતે કરવો પડશે. અલગ રીતે કરવા માટે આપણે શું કરીએ કે તો કે સૌથી પહેલાં તો એનો એક અવયવ છે એ ચેક કરીએ કે ભાઈ એક અવયવ કયો હશે. અને એ ચેક કરવા માટે આપણે આની અંદર કંઈક અલગ અલગ કિંમતો મૂકીને ચેક કરીએ. તો કે અહીંયા સૌથી પહેલાં તો જે આપેલી જે બહુપદી છે એમાં એક્સ બરાબર આપણે -1 લઈ લઈએ કે ભાઈ એક્સ બરાબર -1 મૂકતા એટલે લખીએ બહુપદીમાં એક્સ બરાબર -1 મૂકતા. એટલે હવે આપેલી જે બહુપદી છે લખીએ કે ભાઈ અહીંયા આપેલી બહુપદી કઈ છે તો કે એક્સનો ઘન -3x² -9x - 5. હવે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે -1 લખવાના છે. એટલે અહીંયા -1 એક્સનો ઘન -3 -1 એનો વર્ગ -9 બ્રેકેટમાં -1 અને અહીંયા -5. ચલો હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા જે -1નો ઘન છે ત્યાં શું થાય તો કે -1 × -1 × -1 3 વખત હોય એટલે માઇનસ માઇનસ બે ભેગા થઈ જશે એટલે પ્લસ થઈ જશે. પછી અહીંયા પ્લસ માઇનસ એટલે છેલ્લે નિશાની જે આવશે એ માઇનસની આવશે એટલે માઇનસ આવશે. 1 × 1 1 1 1 1 ગમે એટલી વાર ગુણાકાર કરીએ તો આપણને 1 જ મળશે. એટલે ફાઇનલ જે જવાબ છે આપણો કેટલો થશે -1 થશે. ચલો હવે આગળ તો કે -3ને આપણે એમને રાખીએ અને -1નો વર્ગ કરી દઈએ. -1નો વર્ગ એટલે શું થાય તો કે -1 × -1 બે જ વખત માઇનસ આવે છે એટલે બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1 1 1 એટલે અહીંયા 1 આવશે. -9 × -1 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બે માઇનસ માઇનસ પ્લસ 9 1 9 એટલે અહીંયા 9 આવશે -5. ચલો હવે આગળ જે સાદરૂપ આપીએ તો કે -1 એમના એમ 3 × 1 બંનેનો ગુણાકાર કરી દઈએ 3 1 3 એટલે -3 અને અહીં જે +9 અને -5 આ બંનેનો સરવાળો બાદબાકી કરી દઈએ એટલે એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 5 જશે એટલે વધશે 4 પણ નિશાની મોટા પદની નિશાની પ્લસ છે એટલે જે 4 વધશે કેવા વધશે પ્લસ. ચલો હવે આગળ સાદરૂપ આપીએ તો કે અહીંયા બે માઇનસ માઇનસ છે બે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા -1 અને -3 એ બંનેનો સરવાળો કરવાનો થાય એટલે અહીંયા -4 છે આવશે કારણ કે નિશાની આપણે મોટા પદની લખીએ છીએ એટલે 3 જે મોટા છે એની નિશાની -4 આવશે. -4 + 4 અને -4 + 4 એટલે શું થઈ જશે 0. એટલે આના દ્વારા આપણને એ ખ્યાલ આવ્યો કે ભાઈ જ્યારે આપેલી જે બહુપદી છે એમાં જ્યારે એક્સની કિંમત -1 મૂકી તો છેલ્લે જવાબ 0 મળ્યો એટલે જે -1 છે ને એનું શૂન્ય થાય. એટલે લખીએ કે ભાઈ બહુપદી અને આ જે બહુપદી છે ને આપણે p of x નામ આપી દઈએ કે ભાઈ p of x બરાબર કરીએ અને છેલ્લે આપણને p of આપણે જે -1 લખ્યા એટલે આપણને 0 જવાબ મળ્યો. એટલે આપણે લખીએ કે ભાઈ તેથી જે બહુપદી છે p of x નું 1 0 1 0 x બરાબર -1 છે. ચલો 0 હોય તો 0 પરથી આપણને એક અવયવ મળી જાય કે ભાઈ -1 છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ એટલે x + 1 થઈ જશે. જે x + 1 થાય એનો અવયવ કહેવાશે. એટલે અહીંયા તેથી આપણે લખીએ કે ભાઈ તેથી p of x નો એક અવયવ x + 1 છે અને x + 1 ક્યાંથી આવ્યા કે જે -1 હતા અને પેલી બાજુ લઈ ગયા એટલે આપણને x + 1 મળ્યા. એટલે એક અવયવ આપણને મળી ગયો. હવે આપણે પ્રશ્ન થાય કે સર આ એક અવયવ મળી ગયો એટલે શું આ એનો જવાબ આવી ગયો? ના, અહીંયા જેટલી સૌથી વધારે જેટલી ઘાત હોય એટલાના અવયવ મળે. એટલે કે સૌથી વધારે ઘાત કેટલી છે બાળકો 3 એટલે આના 3 છે અવયવ મળશે. એટલે હવે જે આપણને એક જ અવયવ મળ્યો છે હજી બીજા બે અવયવ છે આપણે શોધવાના બાકી છે. તો હવે
બીજા બે અવયવ છે એ શોધીએ અને એ છે એ આપણે એવી રીતે ભાગાકારની રીતે શોધી શકાય. એટલે સૌથી પહેલાં તો આપેલી જે બહુપદી છે એ લખીએ કે ભાઈ બહુપદી કઈ છે કે એક્સનો ઘન માઇનસ 3x વર્ગ, એક્સનો ઘન માઇનસ 3x વર્ગ માઇનસ 9x માઇનસ 5. ચલો હવે અહીંયા બહુપદી લખ્યા પછી નીચેના ભાગમાં શું લખવાનું? તો કે બધા એના સહગુણક લખવાના. તો કે એક્સના ઘનનો સહગુણક 1, એક્સના વર્ગનો સહગુણક તો કે -3, એક્સનો સહગુણક -9 અને છેલ્લું પદ -5. હવે અહીંયા જે આપણને એક શૂન્ય મળ્યું હતું એની કિંમત હવે અહીંયા લખીએ કે ભાઈ જે શૂન્ય મળ્યું હતું કયું હતું? -1. એટલે -1ની કિંમત આપણે આગળ લખવાની. હવે આ જે રીત છે એ કઈ રીત છે એ જરાક પહેલાં સમજી લઈએ. કે આ રીત છે એ એક ભાગાકારની રીત છે. જો કે આમ તો નોર્મલી ભાગાકારની રીત છે બહુ લાંબી છે, પણ એ જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાં છે ભાગાકારની રીત છે એ નીકળી ગઈ છે. એટલે આપણે નોર્મલી છે સાદી રીતે આવી રીતે ભાગાકાર કરી શકીએ અને આના આધારે એક અવયવ જે આપણને મળ્યો છે એની મદદથી બીજા અવયવ છે આપણે શોધવા માટે એક બહુપદી શોધી શકીએ છીએ. ચલો હવે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશો કે ભાઈ જે પહેલું જે પદ હોય એની નીચે હંમેશા 0 આવે અને છેલ્લે જે જવાબમાં છે એ પણ છેલ્લે 0 આવે. યસ. અને ઊભો છે એ સરવાળો કરવાનો, આડો ગુણાકાર કરવાનો. ફરીથી જોઈ લઈએ કે ભાઈ ઊભો સરવાળો, કારણ કે સરવાળાની નિશાનીમાં લીટો છે ઊભો હોય છે, એટલા માટે ઊભી જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરશું. અને આડો ગુણાકાર, કારણ કે ગુણાકારમાં છે આપણે લીટી આડી કરીએ છીએ, એટલે આડી જે સંખ્યા થાય એ બંનેનો ગુણાકાર કરી આપણે અહીંયા નેક્સ્ટ નંબર ઉપર લખવાનું છે. ચલો હવે અહીંયા જરાક આપણે કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે સરવાળો કરવાનો, કેવી રીતે ગુણાકાર કરવાનો. તો કે ઊભી સંખ્યાનો સરવાળો એટલે 1 + 0 એટલે અહીંયા 1 આવશે. પછી આડી સંખ્યાનો ગુણાકાર એટલે આ જે -1 છે એને આપણે અહીંયા 1 સાથે ગુણાકાર કરી દઈએ એટલે 1 એકા 1 અને અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે એટલે જવાબ આવશે +-1. ચલો ઊભો સરવાળો કરી દઈએ. 2 માઇનસ પ્લસ 3 ને 1 4, પણ અહીંયા નિશાની મોટા પદની આવશે એટલે મોટા પદની નિશાની માઇનસ એટલે -4 છે આપણને અહીંયા મળ્યા. ચલો હવે આગળ તો કે આડો ગુણાકાર, મતલબ કે અહીંયા જે -1 છે આપણને આપ્યા છે એનો આપણે -4 સાથે ગુણાકાર કરી અહીંયા નેક્સ્ટ નંબર છે લખવાનો છે. તો 1 × 4, 4 એકા 4 અને બંને માઇનસ છે, 1 પણ માઇનસ છે 4 પણ માઇનસ છે એટલે માઇનસ પ્લસ એટલે અહીંયા જે જવાબ આવશે એ +4 આવશે. હવે ઘણા બધાને કદાચ પ્રશ્ન થતો હશે કે સર અહીંયા અમુક જગ્યાએ તમે માઇનસ પ્લસ કરી મોટા બધાની નિશાની મૂકો છો, અમુક જગ્યાએ જે ગુણાકારમાં જે નિશાની હોય છે એ આ લખો છો, મતલબ કે નિયમ પ્રમાણે જે નિશાની આવે છે એ લખો છો. તો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ જ્યારે સરવાળોની જે બાદબાકી હોય ત્યારે મોટા પદની નિશાની આવે, પણ જ્યારે ગુણાકાર હોય ત્યારે આપણે નિયમ પ્રમાણે જે નિશાની આવે છે એ આપણે લખવાની છે. ને નિયમ તો કદાચ આપણને યાદ જ હશે કે ભાઈ બે સરખી નિશાની હોય તો પ્લસ થાય, પછી બંને પ્લસ હશે તો પણ પ્લસ થશે, બંને માઇનસ હશે તો એ પ્લસ થશે. પણ જો બંને અલગ અલગ નિશાની હોય તો આપણે છે એનો જવાબ છે માઇનસમાં લઈએ છીએ. એટલે આ જે બેઝિક જે નિયમ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. યસ, એટલે અહીંયા એ વસ્તુનો ઉપયોગ કરીએ. ચલો હવે અહીંયા ઊભો સરવાળો કરવાનો છે. ઊભો સરવાળો કરીએ એટલે અહીંયા -9 ને +4 પ્લસ માઇનસ એટલે 9માંથી 4 બાદ કરીએ એટલે આપણને 5 મળશે. અને આપણે આગળ હમણાં સમજ્યા મુજબ કે સરવાળો હોય ત્યારે નિશાની મોટા પદની આવે એટલે મોટા પદની નિશાની માઇનસ છે એટલે જે 5 આવશે કેવા આવશે? માઇનસ આવશે. ચલો આ -1 એનો આપણે ગુણાકાર પાછો અહીંયા -5 સાથે કરી દઈએ તો કે 1 × 5 એટલે 5 એકા 5 ને 5 પણ અહીંયા માઇનસ છે અને 1 પણ માઇનસ એટલે બે માઇનસ પ્લસ થઈ જશે એટલે +5 આવશે. હવે જરાક ઊભો બેનો સરવાળો કરો તો 1 પ્લસ છે 1 માઇનસ છે, પ્લસ માઇનસ 5માંથી 5 જાય 0. યસ, એટલે આપણો જે 0 જે જોઈતો હતો એ આપણને અહીંયા મળી ગયો. યસ, એટલે જો અહીંયા શરૂઆતમાં પદ 0 થાય અને છેલ્લું પદ જો 0 થાય, જો બંને 0 આવે તો જ આપણો જવાબ સાચો. બાકી જો કદાચ બંને 0 ના આવતા હોય તો આપણે ક્યાંક ગણતરીમાં ભૂલ હોય. જો કે આપણે પહેલાં તો 0 જ લઈ લેવાનું છે, પણ અહીંયા છેલ્લે ખાસ છે 0 આવવો જોઈએ. ચલો હવે આજે નીચે જે પદ મળ્યું એ આપણને શું મળ્યું? તો કે નીચે જે પદ મળ્યું છે ને એ આપણને સહગુણક મળે છે, કારણ કે આપણે અહીંયા શરૂઆતમાં છે બધા સહગુણકો લીધા હતા એટલે આપણે અહીંયા નીચે પણ આપણને સહગુણકો મળે, પણ એક ઘાત ઘટી જશે કારણ કે છેલ્લું પદ 0 થઈ ગયું છે. એટલે આગળ જે એક સહગુણક છે એ કોનો છે? x²નો. પછી જે -4 જે સહગુણક છે એ x નો છે અને જે છેલ્લું છે એ અચળ પદ છે. તેથી અહીંયા જે p ઓફ x જે આપેલી બહુપદી બરાબર શું લખાય? તો કે આપેલી જે બહુપદી કંઈક આવી હતી x નો ઘન -3x નો વર્ગ
-9x - 5 અને હવે એના બરાબર શું લખાશે તો કે એના બરાબર એક અવયવ આપણે આગળ શોધ્યો, કદાચ યાદ હોય તો, અથવા તો યાદ ના હોય તો આપણે જોઈ લઈએ કે એક અવયવ આપણે કયો શોધ્યો તો x + 1, એટલે એના માટે લખીએ કે ભાઈ એક અવયવ છે આપણને x + 1 મળ્યો અને બીજો અવયવ છે એ અહીંથી આપણને મળ્યો. એ કયો છે તો કે x નો સહગુણક x² નો સહગુણક 1, એટલે અહીંયા x², પછી x નો સહગુણક -4 એટલે -4x અને -5 છે એ આપણું અચળ પદ છે. એટલે આવી રીતે આપણને બે અવયવ છે મળ્યા. પણ હજી આના વધારે છે ભાગ પાડી શકાય. એટલે આના હજી વધારે ભાગ પાડીએ. હવે આના વધારે ભાગ પાડવા માટે શું કરીએ તો કે પહેલા પદમાં આગળ કઈ સાદુરૂપ નહીં આપે, એટલે પેલું પદ તો આપણે એમને એમ ખેંચી લઈએ. હવે પાછળ છે એ જે પદ બન્યું છે x² - 4x - 5 એનું સાદુરૂપ આપવા માટે x² નો સહગુણક અને અચળ પદ બંને નિશાની સાથે ગુણાકાર કરીએ. 1 × 5 એટલે 5 × 5 અને પ્લસ માઇનસ -5. હવે -5 આવે છે એટલે એના બે ભાગ એવા પાડો કે જેથી કરીને બાદબાકી એ વચ્ચેના પદ જેટલી થાય. એટલે બાદબાકી એટલે 5 × 5 એટલે -5 પ્લસ 1, એટલે અહીંયા જે બાદબાકીનો જવાબ છે આપણને -4 મળશે. એટલે આવી રીતે છે એ આપણે અહીંયા વચ્ચેના પદના બે ભાગ પાડશું કે જ્યાં -4x છે ત્યાં આપણે -5x અને +1x છે લખશું. એટલે અહીંયા x² - 5x પ્લસ 1x અથવા ખાલી એકલો x -5. ચલો પેલા બે પદ પાછળના બે પદ પેર બનાવી દઈએ અને એમાંથી કોમન નીકળે છે કોમન કાઢીએ. x + 1 એ તો આગળના એમને જ છે કારણ કે એના અવયવ નથી પડતા. હવે પાછળના જે બે પદ આપણે બનાવ્યા એમાંથી પેલા પદમાંથી x કોમન નીકળશે એટલે અંદર વધશે x - 5 અને આવું જ કંઈક પાછળના પદમાં છે એટલે પાછળના પદમાંથી કંઈ કોમન નહીં નીકળે એટલે આપણે 1 છે એ લઈ લઈએ. એટલે અહીંયા x - 5 એ પાછળના પદમાં પણ આપણને મળ્યા. હવે ધ્યાનથી જોઈએ બાળકો, x - 5 x - 5 બે પાસે થઈ ગયા છે એટલે x - 5 બંને પાસેથી કોમન કાઢીએ. x + 1 બીજા કૌંસમાં x - 5 અને પછી ત્રીજા કૌંસમાં x + 1. એટલે આવી રીતે જે ત્રિઘાત બહુપદી હતી એના 3 અવયવ છે આપણને મળે છે કે જેમાંથી બે અવયવ છે x + 1 છે અને ત્રીજો જે અવયવ છે એ x - 5 છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.